गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। इच्छामि सुखदाय सुखतपस्वरगन्यवाद सुखसंयम यात्रा निरोधि शादी सादासरी आत्मलाभि इच्छाभिमासर्वन्दिवरं सिनियाय मत्तेर्मन्दामि इच्छाकर्तृ अभुजम्यभ्यन्तराय काम्यो इच्छाकाम्यराय जम कीची अपत्य पर्वत्य पत्य पाणी मिळवण्याचे आलाले सन्यावचासन समासन यंत्र भाषाय उगरी भाषाचे कितवदवेण सुमुखवैम तुभ्ये जनः अहं न जानते सुविच्छामि इच्छामि भासं वन्दिरो रणसिन्याय मध्ये मन्दामि सर साधवा गुरु को साधवा होता इच्छामि भासं वन्दिरो रणसिन्याय मध्ये मन्दामि इच्छा कर सुसुमन वायना समिसो इच्छामि भासं वन्दिरो रणसिन्याय मध्ये मन्दामि इच्छा कर सुसुमन वायना दशु इच्छामि भासं वन्दिरो रणसिन्याय मध्य ईश्वर को सकते वायना प्रसाद कराओ शुचि हाथ जोड़ो मंगलाचरण नमो यंदानं नमो यानं नमो वज्रायानं नमो लोये सुभदाऊनां तेजो पंचन मुखारो सुभभावपनाशनं मंगलानं जसव्य सिंहममवै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतमो प्रभु मंगलम स्थूलिभद्राद्या जैनो धर्मोस्तु मंगलम धम्मो मंगलमुक्तिकामहिंसा नमोदो देवावीदम नमो दंडीजस्सदम मे सयामनो તાલીના તાલ સાથે હૃદયના ભાવ સાથે સૌએ બોલવાનું છે ઓમ નમો જીનાનામ ओम नमो जीनानाम शरणानाम शरणानाम मंगलानाम भूतनानाम आदि ओम जय ओम अस्या उषा संभव जगत्पदे अंगूठे श्री गुरु गौतम समरिये वांछित फलदाता श्रीदान प्रेम सूरिगाच्छन में सुजानु वांदु यशो सूरिवरा भुवनैक भानु मांगो कृपा कुमतनी गुरुदेव आजे यो धर्मचित सूरिवरा शिवराज काजे और भक्ति प्रभुनि करता भक्तो ना भगवान कबीर जिन गुरु आज्ञा हृदय धरता शिष्यो नारद बालक मैं ज्ञानी तपस्वी उच्च संयमी तीर्थ प्रभावक भूतकारी सर्ववल्लभ गुरु नंदन करता आत्मभावे
बालकिल्ला दया कट्टो जिन भक्ते ओम तस्यावसा नमः श्रीमानि भद्रविकारिते ओम ह्रीं क्लीं श्री पद्मावती देव्यै नमः दुर्गाक्षेम्यन्ति सिद्ध्यन्ति विघ्नवल्लभा मनो प्रसन्नता मेति पूज्यमाने जिनेश्वरे भूमिका बनाने राजाधिराज महाराजा सिद्धार्थ महाराज कृष्णा महारानी ने जो मुख्य लाभ લીધો છે એવા શ્રીમાન શશિવરસિંહ ગૌરવભાઈ હંસરાજભાઈ દોશીનો પરિવાર ને આપણે એન્ટ્રી કરાવી દઈએ અને પછી ગુરુ ભગવાન ને આપણે વિનંતી કરીએ સરસ મજાનો એક ભાવ આપણને રોજ પ્રવચનમાં કરાવે છે અને ગુરુ ભગવાન આપણને સરસ મજાના ભાવમાં લઈ જવા આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું પણ ચાલો एक शुभोदय के लिए संपूर्ण दर्शकों जय बोलिशु स्वामी भगवान की जय बोलो संखेश्वर आशुनाथ भगवान की जय सिद्धार्थ देवती आदेश्वर भगवान की जय गिरनार मंडल नेमिनाथ भगवान की जय बोलो शांतिनाथ भगवान की जय एकदम शांति रखो एक नानकड़ी बात साંભળીને આપણે રાજાધિરાજને આમંત્રણ આપીએ ભાઈ ક્ષત્રિય કુંડ નગરી ગુરુ ભગવંત પાસે પેલા હૃદયથી આશીર્વાદ લઈ લઈશ અને આપણા કાર્યક્રમની શરૂઆત કરશું સંસાર શિષ્યોજી મહારાજ કે આ બધા ચક્રમાંથી બહાર નીકળવા માટે તારે ધર્મચક્ર કરવું પડશે એની આરાધના એની તપશ્ચર્યા એનો ભાવ તારામાં લાવવો પડશે અને આ શાસન પ્રભાવક આચાર્ય ભગવંતે આખા વિશ્વમાં કમાલ કરી શાસનદેવની તો કૃપા છે પ્રેમ મોહનબાનું ધર્મજીતની તો કૃપા છે જયગોસ્વામી મહારાજના આશીર્વાદ તો છે પણ માણીભદ્રજીની એમ કહેવાય કે જબરદસ્ત અંતરના અંદર એક અટેચમેન્ટ ગુરુ ભગવંતનું એમની સાથેનું એક વિશ્વમાં કલ્યાણ એવું થયું કે આખા ભારત વર્ષમાં આખા વર્લ્ડમાં એક જિનાલય એવું બની ગયું જેને જોવા માટે વિશ્વ આજે દોડી રહ્યું છે અને જે ધર્મચક્ર બિલહોડી નાસિક તો બધાએ જોયું છે પરમાત્મા ચમુકા બાસનાથ ભગવાન જ્યાં વિરાજમાન હોય હાજરા હજુર માણીભદ્રજી જ્યાં બેઠા છે 68 નૌકાતીત અને એમ કહેવાય કે સરસ મજાનો એક ગૌશાળાથી પાંજરા પરથી માંડીને તમામ વ્યવસ્થાઓથી લાગીને એક સરસ મજાના સંકુલમાં ગયા પછી આખું વિશ્વ ભૂલી જઈએ આજે ગુરુદેવના ચરણોમાં હૃદયથી બહુ હૃદયથી વંદના કરીએ કે હે સાહેબ આપ બોરીવલી પંથી ગીતાંજલિમાં વિરાજમાન છો લગભગ સાંભળો વાસ્તાવાળા આપણા વાસ્તામાં 100-105 નોંધાયા અને અત્યારે લગભગ 95-90 ના આજુબાજુ તપસ્વી છે પેલા તાળી વગાડો જોરદાર કે આટલા બધાને ગુરુ ભગવંતે જોડી દીધા પણ હવે આગળ સાંભળજો જ્યાં ગુરુદેવ વિરાજમાન છે જ્યાં અશ્વરસ્વજી મહારાજ વિરાજમાન છે એ ગીતાંજલિ સંઘની અંદર અત્યારે લગભગ 1050 થી 1100 જણ ધર્મચક્ર તપમાં આખા બોરીવલી બધા તપ ચાલી રહ્યું છે અને લોકોને આચાર્ય ભગવંતોને બીજા સમુદાયમાં ખબર પડી કે દર્શન વલ્લભજી મહારાજ વાસ્તવમાં પધારી રહ્યા છે થોડી આંખ બધાની ખોડી થઈ ગઈ એક સેકન્ડ માટે પ્રશ્ન એવો પૂછ્યો કે ભાઈ વાસ્તા આવ્યું ક્યાં અને વાસ્તવમાં શું છે એટલે મને કોઈ આચાર્ય ભગવંતે કીધું કે વાસ્તવમાં શું છે મારું શાસન છે એટલે બધા ખુશ થઈ ગયા મને કે તું દસો મારો મતલબ ઠીક છે બરાબર છે મારા આનંદ એટલા માટે પાર નથી કે સાહેબ આટલા નાનકડા ગામની અંદર એક જંગલની અંદર મંગલ કરવા એક મોટા આચાર્ય ભગવાન તમને કેવું લાઈન લાગે આ ગુરુ ભગવંતને વિનંતી છતાં પણ એનો પોતાનો પ્રસ્તાવ આગ્રહો કે શહેર છોડીને એકવાર ગામડામાં જવું પડે ને તો ત્યાં જઈને હજારોના અંતર આત્માને ઝંઝોડીને ભગવાનની ભક્તિ સુધી લઈ જઈશ તમારો વિડો
કે આટલા બધા તપસ્વીઓ જોડાઈ ગયા છે અને બોરકાકા કહેવાની ઈચ્છા એ થાય કે તમે બધા ટ્રસ્ટીઓ જે રીતે સમર્પિત ગુરુ ભગવંત રહ્યા છો બહુ નજીકથી કાર્યક્રમ હતા. પહેલા તો તમને કહી દઈશ કે આ 4 મહિનામાં લગભગ મહિનો પૂરો થઈ જવા આવ્યો. હવે પરુષો પૂરા થઈ જશે. એ પછી બાકીના 2 રહેલા મહિના એમાં તમે લોકો આ ગુરુ ભગવંતને હૃદયથી સમર્પિત થયા છો. તો બસ જે પણ પ્રેરણા થાય એ માત્ર એમના માટે નથી, આપણા માટે છે, આપણા આત્માના કલ્યાણ માટે છે. એને ઝીલીને જયવંતા શાસનમાં જૈન શાસનની પ્રભાવના કઈ રીતે આગળ વધે એમાં ખાસ આ બધા જ માર્ગ કરજો. એ તરફનું માધ્યમને આગળ વધવાનું. ચાલો ક્ષત્રિય નગરી ઓ બેન ગોળ વાહ આને વગાડો ભાઈ અનુરોધના સરસ. અમારે ત્યાં રાજા રાણી છે ને જરા સામે સામે બેસતા તો બસમાં પડદો હતો અને પડદાની અંદર રાણી બેસતા હતા, રાજા બહાર બેસતા હતા સિંહાસન પર. અને પછી નામ પણ એવું એકદમ મોટું નોંધા લેતા. પણ આજે મેં એમને એટલા માટે પૂછ્યું કે આ 2 મહાન વિભૂતિના નામ આજે લઈને પરમાત્મા મહાવીરને યાદ કરીશું. તાળીના ગગડાટથી આજે બંને રાજાના આખા પરિવારને વાતે ગાતે આપણે ઉપર લઈશું. પધારો જોરદાર સલામી. જી હા પોતાના સિંહાસન પર બેસતા પહેલા સંતોનું બહુમાન કરે, સન્માન કરે. ઇન્દ્ર મહારાજ પોતાના સિંહાસન પર બેસતા પહેલા કીર્તિનું સન્માન કરે અને રાજાધિરાજ સંતોનું બહુમાન કરે અને વિનંતી કરે કે સાહેબ ગુરુ સંત છો તમે, તમારી આજ્ઞા હોય તો અમે અમારા સિંહાસન પર બેસીએ. અને આ વિવેક શીખવા જેવો છે કે પપ્પા ઊભા હોય તો આપણાથી બેસાય, હા, અને પપ્પા આવે તો આપણે બેસી રહેવાય નહીં, ઊભા થઈ જવાય. અને એમને પૂછ્યા પછી કે બેસે પછી આજે બધું બહુ માધ્યમ અહીંયાથી લઈને જવાનું છે. ચાલો રાજા અને રાણી સાહેબ બંને બિરાજમાન થયા છે. બસ નિત્ય રોજનું પ્રવચન સાહેબનું 1 કલાક નોનસ્ટોપ ચાલે. પણ આજે પૂજ્ય દર્શવલ્લભ સુશોજી મહારાજને વિનંતી કરીશ સાહેબ 5-7 મેક્સિમમ 10 મિનિટ્સ એક સરસ મજાની ધારા. કારણ કે આજનો કાર્યક્રમ બેનો અંદર કોઈ ચર્ચા વાત નહીં. સાચું કહું તો બધા બહુ સરસ તૈયાર થઈને આવે છે. કોઈ પોતાની કેવી રીતે આ તકલીફ એ છે કે તૈયાર બહુ થાય પૂછે તમારી પાસે એક સાધન બહુ મસ્ત આવી ગયું. હા, પહેલા લોકોના પર્સમાં દર્પણ લેતા હતા, હવે મોબાઈલ આવી ગયું છે. એટલે મોડું એમાં જોઈને ખુશ થતા તમને મને કેવી રીતે બધાને આવડે છે. બસ એ સિવાય કાંઈ એક હૃદયની ભાવ એવી છે કે પૂજ્ય શ્રી વિશ્વમાં આ હવેલું 4.5 કલાક ચેલેન્જ છે. મારે 3.25 કલાકમાં પૂરું કરવાનું છે. અને ખાનગી વાત કોણ લઈ પીડો સાહેબ તમે નહીં સાંભળતા, એકદમ ખાનગી વાત. જમવાનું અહીંયા છે એટલે એ ચાલુ નહીં થશે ત્યાં સુધી તમે બધા આ પૂરું થશે તો એ ચાલુ થશે. એટલે મને કોઈ ટેન્શન નથી. તમને થાય તો તમે જાણો, પણ મને ખબર છે કે અહીંયા સ્વરૂપ ફસલ મારી 18 ગાતા પૂરી થશે ને 18 મારું ગીત પૂરું થાય ને સંવેદના અહીંયાથી ઉભા થાય ત્યારે મા બાપ માટે હૃદયથી આ માણસ તૈયાર થઈ જાય કે કમાલ છે. આ દુનિયામાં જેને પામ્યો છું એને ખરેખર પામી શક્યો જ નથી. હવે પામવું છે, હવે પહોંચવું છે. આવી ભાવના કરીને ગુરુ ભગવંતે વિનંતી કરું એકદમ શાંતિ હાથ જોડ બધા સ્વકર્મનિચયો વીરાય નિત્યં નમઃ વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં
કાંતિ નિચય શ્રી વીરભદ્રમ દેશ આનંદ કલ્યાણકારી ધર્મ ચક્રવર્તી દેવાલય પરમાત્મા મહારાજ સ્વામી પરમ પુણ્યના ઉદય પરમાત્માના શાસનની અંદરમાં આપણો સૌનો જન્મ થઈ ચૂક્યો છે અને જ્ઞાની ભગવંતો વર્તમાન ભાવમાં આપણને મળેલા આ જન્મને ચાર રીતે દુર્લભ બતાવે છે. ક્યાં થયો છે આપણો જન્મ? આર્ય દેશમાં, આર્ય કુળમાં, જૈન કુળમાં મનુષ્ય તરીકે જ્યારે આપણે જન્મ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ ત્યારે આપણને સમજાવે છે કે ભાગ્યશાળીઓ, ચાર ગતિના સંસારમાં આના કરતા ઉત્તમ બીજો કોઈ જન્મ નથી. અને આવો ઉત્તમ જન્મ જો તમને મળી જ ગયો છે તો હવે આ જન્મમાં બીજું કશું જ કરવાની જરૂર નથી. એક જ નાનકડું કામ તમે કરી લો. અને શું કરો? તો સમજાવે છે કે જેવો ઉત્તમ જન્મ મને મળ્યો છે એવા ઉત્તમ જીવનનું હવે મારે નિર્માણ કરવું છે. આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયની અંદરમાં તમે જાગૃત કરી દો. અને જો આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયની અંદરમાં જાગૃત થઈ જાય તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી જાય. પણ આપણે રોજ કહી રહ્યો છું તેમ કે જીવનને ઉત્તમ બનાવવાની વાતો કરવી બહુ સહેલી છે. ખરેખર જો જીવનને ઉત્તમ બનાવવું જ હોય તો એના કરતા પણ સહેલું છે. પણ હવે મારે મારા જીવનને ઉત્તમ બનાવી જ લેવું છે એવો દ્રઢ સંકલ્પ કરવો બહુ મુશ્કેલ છે. અને સંકલ્પ વિનાની સાધના એટલે પાયા વિનાનું મકાન. જે દેખવામાં કદાચ સુંદર હોઈ શકે, રહેવામાં નિશ્ચિતપણે જોખમી હોય છે. બાકી સંકલ્પ જો કરવામાં આવે તો સંકલ્પ ના મળે જાનવર પણ જીનવર બની શકે છે. અદ્ભુત શક્તિ આ સંકલ્પની અંદરમાં રહેલી છે. અને સંકલ્પ એક જ કરવાનો છે, જન્મ મને ઉત્તમ મળ્યો છે, જીવન પણ મારે ઉત્તમ બનાવવું છે. શું કરવું પડે જીવનને ઉત્તમ બનાવવા માટે એ વાતને કહેતા પહેલા જીવન અધમ સેનાથી બને ને એ વાત કરી દીધી. જીવનને અધમતાથી બચાવવા માટે મહાત્મા ગાંધીએ 3 વાંદરાના સંદેશ આપ્યા છે. કયા કયા સંદેશ છે? બુરા મત સુનો, બુરા મત દેખો, બુરા મત બોલો. આ વાત થઈ ગઈ. હવે શું કરો? તો કે અચ્છા જરૂર દેખો, અચ્છા જરૂર સુનો और અચ્છા જરૂર બોલો. જેવું જોઈએ એવું કરવાનું મન, જેવું સાંભળીએ એવું કરવાનું મન થાય. અને જે શીખ્યા હોઈએ એ જ આપણા બોલવાની અંદરમાં પણ આવે. એટલે 12 વર્ષ પહેલા નાસિક ચોમાસું નિલેશભાઈ સ્થાનકની અંદરમાં પ્રવચન હતું. ત્યાં રવિવાર કારંજા પર નાસિકનું મોટું સ્થાનક અને ત્યાં પ્રવચનો કર્યા. એક રવિવારે આપણા સંઘમાં જાહેર વ્યાખ્યાન, એનો સબ્જેક્ટ હતો ગેટવે ઓફ સિન. ગેટવે ઓફ સિન, પાપનું પ્રવેશ દ્વાર કયું. જે પાપનું પ્રવેશ દ્વાર હોય એ જ પુણ્યનું પણ. જે દરવાજામાંથી મહારાજ સાહેબ બોચરી ઓરવા આવે એ જ દરવાજામાંથી ચોર પણ ચોરી કરવા આવતો હોય છે. અત્યાર સુધી આ આંખોને, આ કાનને અને આ મુખને મોટા ભાગે આપણે જ્યાં ન જોડવા જોઈએ ત્યાં જોડી દીધા છે. પરમાત્માના શાસનનો આ એક અચિંત્ય પ્રભાવ કે આપણને કંઈક સારું મળે છે. આજનો અવસર, સારું જોવાનો અવસર, સારું સાંભળવાનો અવસર અને સારું બોલવાનો અવસર, આ ત્રણને આજે અર્જુન બનાવી દેજો. આંખ પણ અર્જુન બ્રાન્ડ, કાન પણ અર્જુન બ્રાન્ડ અને જીભ પણ અર્જુન બ્રાન્ડ. શું રાકેશભાઈ? આજે નિલેશભાઈની સાથે એમના હાલા પહેલી વાર આવ્યા છે, સમજ્યા ને ભાઈ? ત્રણેયને અર્જુન બ્રાન્ડ. એટલે શું કરવાનું બીજું ભાઈ? અર્જુન જયારે દ્રૌપદીના સ્વયંવરમાં ગયા અને રાધાવેદ સાધવાનો હતો ને, તો રાધાવેદ સાધવા માટે અર્જુન પહેલા 100-200 રાજાઓ આવી ગયા. ખુદ યુધિષ્ઠિર ને બધા આવી ગયા, કોઈ ન સાધી શક્યું.
અર્જુને સાધી લીધું. કારણ એક જ કે રાધાવેદનો મતલબ એ હોય છે, નીચે બહુ મોટી કઢાઈ, એમાં તેલ હોય, એમાં ઊંચો પિલર હોય, એ પિલર ઉપર ઊંડા અને સીધા ફરતા બે પંખા હોય, અને પંખાની ઉપર એક ચકલીનો સ્ટેચ્યુ હોય, અને નીચે તેલમાં જોવાનું, એમાંથી ઉપર રહેલી જે ચકલી એના જમના આંખની કીકીને બાણથી વીંધવાનું. એક તો નીચે તેલ બી ઢોળાતું હોય, ઉપર અવળા સવળા બે પંખા ફરતા હોય, અને એમાં પાછી જમના આંખની કીકીને વીંધવાની સામાન્ય કામ નથી. એ કામ અર્જુને કર્યું. એનું કારણ એક જ હતું કે અર્જુનને આંખની કીકી સિવાય આંખ પણ દેખાતી નહોતી, પંખા પણ દેખાતા નહોતા, પિલર પણ દેખાતો નહોતો, કઢાઈ પણ દેખાતી નહોતી, તેલ પણ દેખાતું નહોતું. તેલમાં જે પડછાયો પડતો હતો ને ઉપરની ચકલીનો, એની માત્ર શું દેખાતી હતી? એ અર્જુનની નજર. આજે વાંસદાવાળાએ 3 કલાક માટે જેમ આપણે આ કપડા કિરાયા પર લાયા છે ને, એમાં અર્જુનની આંખ, અર્જુનના કાન અને અર્જુનની જીભ, અર્જુન બ્રાન્ડ. નજર માત્ર સ્ટેજ તરફ, આડી અવળી ક્યાંય નહીં. કાન માત્ર નિલેશભાઈ દ્વારા જે ડાયલોગ સંગીત કરવામાં આવે એમાં, અને જીભ ક્યાં? અંદર વાતોમાં. નહીં કરશો. નિસિંહ બોલી ગયા. પ્રસંગનો આનંદ લઈએ પુણ્યશાળીઓ. મને આપેલો, નિલેશભાઈ આપેલો ટાઈમ પૂરો થયો એટલે વધારે બોલાય નહીં. આજના માલિક એ છે ભાઈ 10 મિનિટ પૂરી થઈ ગઈ એટલે હવે મૂકી દઉં. ઓલરેડી મારે 10 મિનિટ પણ બોલવું જ નહોતું, નિલેશભાઈને જ સાંભળવા છે. અને માણસ છે ને, નિલેશભાઈ અમને મળ્યા વાંસદામાંથી, સમજ્યા ને ભાઈ? નિલેશભાઈને વાંસદાથી શું મળ્યું એ જાણે, પણ અમને નિલેશભાઈ ક્યાંથી મળ્યા ભાઈ? વાંસદામાંથી મળ્યા. આજ ઉપાશ્રયના ઉદ્ઘાટન માટે આવેલા એ વખતે પહેલી વાર નિલેશભાઈને 19 વર્ષ પહેલા સાંભળ્યા, અને ત્યારથી નિલેશભાઈ આપણા ગુરુદેવના ફેમિલી સંગીતકાર બની ગયા. અને એમને ગુરુદેવ વારંવાર બોલાવી શકે. મને તો વાંસદા હતું ને એટલે ફ્રીમાં હતું એટલે મળી ગયું, બાકી બીજે કઈ હવે નિલેશભાઈને બોલાવી શકીએ ને એટલું આપણું કઈ બજેટ હોતું નથી. અલબત્ત એમનું કોઈ બજેટ નથી. કરવાનું છે માત્ર એક નજર એ બાજુ, બરાબર? જો આનંદ લેવો હશે, અંદર ખાનેની વાતો બંધ, ધારણા અભિગ્રહ આપી દો. આપો, બીજી કોઈ વાત નહીં. અંદર ખાને કોઈ નહીં. નાનકડી સૂચના દરેક મહારાજાઓનું ધ્યાન ત્યાં. બરાબરથી જ્યારે પહેલી ગાતા આવશે, જે પરિવાર, પેલા 2 માતા પિતા તો ત્યાં જ બેસશે. જ્યારે ઝુલાવાનો આવશે, ભવતલાલજીનો આખો પરિવાર પહેલી ગાથા વખતે, હલરડા વખતે ઉપર જતો રહેશે. પોતાની રીતે શિસ્ત પાળવાની છે, એકબીજા ઉપર પોતે પડી ન જવાય એનું ધ્યાન રાખવાનું છે. પછી ગાથા પતે એટલે એ પરિવાર આખો નીચે ઉતરશે, 2 જણા ઠેઠ સુધી ત્યાં બેઠા રહેશે. પછી બીજો પરિવાર, દરેક પરિવાર પેલા રેન્ક ઉપરથી ગાસ્તે ગાસ્તે આગળ આવશે. દરેક વ્યક્તિએ પોતપોતાનો સામાન ત્યારે લઈને આવવાનું. સમર્પણનું જે કંઈ લાવ્યા હોય, લાડવા, પેંડા, સોનાના દાગીના, જે કંઈ લાવ્યા બધું ત્યાંથી લઈ આવવાનું, અને પતી ગયા પછી પાછું પોતે જ લઈ જવાનું. અને પછી જે કંઈ મીઠાઈઓ, ફળ અને કપડા, દાગીના જે કંઈ લાયા હોય એ અહીંથી બહાર નીકળી અને અન્ય જનોને એ તમારે આજે મારા ભગવાનનું હાલરડું જોયું એ નિમિત્તે આપી દેવાનું છે. સોના ચાંદીના દાગીના હોય તો ચિરાગભાઈ પાસે જમા કરી દેવાના છે. એ સંઘની પેઢીની અંદરમાં જમા થઈ જશે. ચાલો હવે એક નજર અર્જુન બ્રાન્ડ, બરાબર ને ભાઈ? એ પહેર્યા, ચશ્મા પહેર્યા અર્જુનના, પહેરી લેજો. અને એક જ નજર ત્યાં. ચલો આજે આનંદ લઈએ. બસ એ રીતે તારે તારા મનને સ્થિર કરવાનું છે, તારે ફિટ થવાનું છે, તારે એકદમ જરા પણ નહીં. 3 કલાક સાચું આ કાર્યક્રમ જેને ચાલશે ને કોઈ તને દસ વધુ ચાલે. હું બધા 4 ને 5 કલાક ઘણી વાર વહી ગયો છું, પણ મને ખબર છે કે બધી વ્યવસ્થા અહીંયા છે ને આપણે આ જ રીતે જે માતા પિતા ભણ્યા છે ને આજે લાખ ધન્યવાદ આપીએ તાળી વગાડીને કે ભાઈ પોતાનું અંદર સરાયમાં મા બાપ બનવું હોય ને 5-10-25 કરોડ રૂપિયા ખર્ચવા પડે, 5-10 લાખ રૂપિયા ખર્ચવા પડે. આ હાલરડા નિમિત્તે તમને લોકોને ખાલી પ્રેરણા કરવામાં આવી. તમે જિંદગીમાં સાચું બોલો, તમે કોઈ દિવસ આ કપડા પહેર્યા હશે બધા આવા ફોટો પાડી લેજો ને સેલ્ફી તમે લેવાનો ક્રેઝ નહીં રાખતા. ફોટો પાડી લેજો. હા, હું ગોવાગીરાને ચોક્કસ કહીશ કે રાણી સાહેબા સાથે વર્ષો પહેલા કદાચ એક મંચ પર બેઠા હતા. એને ભૂલીને આજે એક વિચાર કરજો
ઘરમાં એક નહીં બે નહીં ત્રણ દીકરાઓ માટે હાલડા ગયા છે એની મમ્મીએ. ગાવામાં એક્સપર્ટ, સ્માઈલમાં આપવામાં એક્સપર્ટ, બોલવામાં એક્સપર્ટ, બધામાં અમારા કાકી માટે મને પ્રાઉડ થાય. હા, આ કાકી આમ નીકળે, કાકી સાથે હું જોતો ને કોઈ નીકળે મારા સાસુ છે. ઓ તમારા સાસુ છે. આજ આનંદ મને એટલા માટે છે કે મારા જીવનમાં મારે એક ભક્તિનો માહોલ સાહેબના બહુ આશીર્વાદ. પરુષમ નજીકાવે ને નાગપુરનું એ પરુષમ મને યાદ આવે. સાહેબે જે હૃદયથી લોકોને ભીજવાતા અને રોજના પ્રવચન એ મારે પણ સાંભળવાના અને એમાં થકી મને પણ કંઈક મળ્યું છે. બહુ સમય ન લેતા કાર્યક્રમની શરૂઆત કરું છું. ક્ષત્રિયકુલ નગરી તમે ન ગયા હો તો પ્લીઝ જજો. તમે સિદ્ધાર્થ જવું જોઈએ. સમજે તો દર મહિને હવે તો ગિરનાર જજો પ્લીઝ. પણ જે ભગવાને તમારા ને મારા પર અનંત ઉપકાર કર્યો, નીલે શાળાઓથી લાવીને દર્શન મંડળ ફૂલથી લાવીને જગોને ફૂલને જયઘોષ ફૂલની કોઈ ઓળખાણ કરાવી હોય, જય શાસન જેને સ્થાપ્યું એ ભગવાન મહાવીર. એનો જન્મ એક લછવાડ એ યુપી બિહારની અંદર એમ કહેવાય કે હજારો વર્ષો પહેલા 2600 વર્ષ પહેલા એ નગરી એવી હતી કે ત્યાં ચાલવાની જગ્યા નહોતી. એટલું મોટું જબરજસ્ત સામ્રાજ્ય ચાલે ત્યાં. અને એ જગ્યા પર ભગવાન પરમાત્માનો જન્મ થયો હતો. ખાલી 25 દિવસ પહેલા જવાનું થયું ને, 25 દિવસ પહેલા જવાનું થયું તો આમ ધરતી પર છે ને ગુરુજીને એટલા માટે માથે લગાવ્યા કે ભગવાન તારા નિમિત્તે તારું નામ લઈ લઈને અમે લોકો જીવી રહ્યા છે. મારું ઘર તો ભગવાન મહાવીરના નામ થકી જ ચાલી રહ્યું છે. આવા પરમાત્મા તમને મને મળ્યા હોય એ કૃષ્ણાનંદન, એ ચમન કલ્યાણ, એ દીક્ષા કલ્યાણ બને જન્મ કલ્યાણની ભૂમિને આમ ધૂળ લગાવતા માથા પર રાજી થઈ જવાયું કે હે ભગવાન આજે હું અહીંયા ઉભો છું. અને ત્યાં ગુરુએ એક સવાલ પૂછ્યો કે જ્યાં ભગવાનનો જન્મ થયો હોય ત્યાં આટલી બધી તકલીફો કેમ? આટલું બધું અહીંયા કેટલું બધું હવે બંધન છે, કોઈ આવતું નથી કેમ નથી? સાચું કહું, આપણે ક્યાં ભૂલ્યા છે? એક વાર પરમાત્મા મહાવીર ભગવંતને યાદ કરી, પ્રભુ વીરને હૃદયથી વર્તમાન સમય ભગવંતને મા કૃષ્ણાને અને એક ક્ષત્રિયકુલ નગરીને યાદ કરી આપણે બધા જ એકવાર બોલીએ, બોલો કૃષ્ણાનંદન વીર કી જય, કૃષ્ણાનંદન વીર કી જય, કૃષ્ણાનંદન વીર કી જય. મને બહુ ગમતું એક ગીત ભગવાન મહાવીરે સ્થાપેલી શાસન અને શાસન ઉપર લગાવ્યો કે કાળી બાજા એક લાઈન જોડાવીશ અને ભગવાન મહાવીરને યાદ કરીને શાસન મુક્ત છાતી પર એકવાર હાથ મૂકજો કે હું જૈન શાસનમાં જન્મ્યો છું. ભગવાન મહાવીર મને મળ્યા છે, આવા ગુરુ મને મળ્યા છે. ચાલો કે હાથની તાળી. આ
ગયો ને એક ટાઈમ મારાથી રડાઈ પડે. તું ભૂલો પડી રહ્યો છે, 100% તું ભૂલો પડ્યો છે. તારા હૃદયમાં અને તારા મગજમાં ખ્યાલ અરે હજારો માણસ આપની દુનિયામાં માણસ કરી રહ્યો હોય. તમારે મારા ઘરમાં નાનકડી 3 વર્ષની દીકરીને ખબર છે કે કીડીને ન મરાય અને બજારની અંદર 50 વર્ષનો બાપનો દીકરો બકરાને ગાયને કાપી રહેલા હોય તો એનો હાથ પર કાપતા થઈને આપણે ઘરમાં કીડીને પણ મારી શકતા નથી. આ શાસનમાં જન્મો બાબાનો વિનય વિવેક ગુરુ પ્રત્યેનો સમર્પિત ભાવ અને પરમાત્મા પ્રત્યેના શાસન પ્રત્યેના અંતરમાં એક જબરજસ્ત માનીને સદભાવ આ મળ્યું છે તમને મને. પડે પડે રાત દિવસ પ્રાઉડ. તમે કોઈ સ્ટેટસ બદલી નાખો મોબાઈલ પર, પ્રાઉડ ટુ બી જૈન લખો બધા કે આઈ એમ જૈન. હું કેટલો પુણ્યશાળી છું કે મને ભગવાન તે જન્મતાની સાથે મારી મમ્મીએ મને નોકાર આપી દીધો. દેરાસરમાં લઈ દીધી ને ગુરુ પાસે લઈ ગઈ, વંદન કરતા શીખ્યું, રજો હરણના દર્શન કરાવ્યા. શું નથી? અરે યાર, મારો દીકરો કે દીકરી મારા ઘરમાં અત્યારે છે ને, મારા ઘરમાં મારા ભત્રીજાની વાઈફ છે, એની છોકરી માત્ર 1 વર્ષની હમણાં થવાની, જો 8 મહિનાની છે, 10 મહિનાની પર 16 વર્ષની. અત્યારે ચાતુર્માસમાં એને રાત્રિ ભોજન ચોરિયાર કમ્પલસરી ચોરિયાર. તાળી તો વગાડો જરા. મારે પરીક્ષણમાં ત્યાં સંવત્સરનો દિવસ અને બેન પોતાના 6 મહિનાના છોકરાને એને વંદન કરવા આવી. પોતે તો ચોરિયાર ઉપવાસ પછાડીને પણ પત્રિકામાં જતા પહેલા નાનકડા બાળકને હાથ જોડાવ્યા અને સાહેબ કીધું સાહેબ પછાણ આપો. તો સાહેબ કીધું આ હાથ બાળકને કેમ જોડાવે છે? બેન આને કેમ જોડાવો છો? કે આ 6 મહિનાનું છે, પણ જ્યારે કુક્ષીમાં હતું ને ત્યારે 9 મહિના સુધી મેં એક પણ દિવસ રાત્રે નથી ખાધું સાહેબ. આજે સંવત્સરીના દિવસે એને રાત્રે આ પ્રતિક્રમણના પછી એને ખવડાવવાનો વિચાર, પાણી પીવાનો વિચાર મને આવે. શું લાગે? આપણે ત્યાં આપણે પણ એમાંથી જ છીએ, પણ તમે છે કીધું કે અર્જુનની ઉજર નથી બાકી. એકાકી મહાવીર અરે પહોંચવું છે અને નીકળ્યા. પરમાત્મા ભગવંત માતા કૃષ્ણની કુક્ષીમાં પધાર્યા. ચાલો રાધાની શરૂઆત કરું. ક્ષત્રિય કુલ નગરી અને દીવા પ્રત્યા માતા પોતાના શયનખંડમાં પોઢ્યા છે. એક દાસી મસ્ત મજાનો પંખો વીજી રહી છે. એક દાસી મસ્ત મજાની વીણા વગાડી રહી છે. એક દાસી ચામર લઈને રાણીના બાજુમાં સેવા કરી રહી છે. એક દાસી રાણીના પગને પકડીને ધીરે 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 સેવા. તમારા ઘરમાં 4 વહુ હોય, આમ 4 માંથી એકાદ બેસે કે નહીં બાજુમાં? સાસુને પૂછું, વહુ ખોટું નહીં લગાડતા કોઈ? વાહ, એકને તો ગુરુ મળી ગયેલો. જગપણનો સૂર્ય એમ કહી દે કે દર્શન વલ્લભ જેવો શિષ્ય મારી પાસે છે, તો દર્શન વલ્લભ મારા સાહેબ શું વિચાર ખબર? આ સૌથી મોટી દોલત મારી પાસે છે કે મારા ગુરુમાં મૂકે મારા માટે આ વાત લખાય. એક સાસુ તો એમ કહી દે કે મારી વહુ જે દુનિયામાં બીજી કોઈ વહુ નથી ને, તો વહુને આમ ગોળવી બની જાય. ક્રેડિટ છે કે આ તારી સાસુ બોલી. મારા પપ્પા એમ કહે કે મારા દીકરા જેવો કોઈ દીકરો નહીં, કારણ કે હવે બીજી દોલત નું શું કામ? મારા પપ્પા એ કીધું ફિનિશ. એક 4 દાસીઓ 10 50 100 દાસીઓ રાણીની બાજુમાં બેઠી હતી અને ધીરે 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 ઝીણી ઝીણી વર્ષા વરસી રહી છે. સૃષ્ટિ આખી હરખી રહી છે. Versi
કદાચ રૂપિયા દેખાયા હોય, કોઈ વ્યક્તિ દેખાયો હોય, કોઈ મસ્ત મજાની સાડી દેખાઈ હોય, કોઈ સોનું દેખાયું હોય, કોઈ દાગીનું દેખાયું હોય, પણ આજે એમના ચરણને એટલા માટે વંદના કરું છું કે 100% શ્યોર આજે બીજું કઈ ન દેખાતા 14 મહાસ્વપ્નો જે રાણી સાહેબાએ જોયા એમને ઝાખા ઝાખા જોવાનો પ્રયત્ન કરશું. સાહેબ હું ઘણી વાર પ્રાર્થના કરું કે પહેલું સપનામાં છે ને સફેદ હાથી દેખાયો, તો હું ઘણી વાર પ્રાર્થના કરું કે કમસે કમ મને કાળો હાથી તો દેખાય, જે છે એવો તો દેખાય. તમે લોકો આ ઘણું મજા કરી દો. તમારા ઘરમાં કોઈ પ્રેગ્નેન્ટ લેડી હોય તો સાસુને કહી દો પ્લીઝ એને એક શિક્ષા આપજો કે તું આ જવું ઝાખા ઝાખા જોવાનો પ્રયત્ન કર. તીર્થંકરની માતાને જ આવે, બીજાને નહીં આવે આ સપનો. ગેરંટી સર લખાયું છે શાસ્ત્રમાં. પણ ટ્રાય. લક્ષ્મી જોવી તો કઈ જોવાની ભાઈ? ચોથે લક્ષ્મી આવી તો લક્ષ્મી કઈ? શિવ લક્ષ્મી. મારે આ લક્ષ્મી તો અર્બમાં કેટલા ગણ્યા. છોકરો જન્મે એટલે મુઠ્ઠી બંધો લઈ આવે. એક ખબર ગયા બોમાં પકડીને આવ્યો એટલે પાછો પકડ્યો. આ પકડવાના સંસ્કાર છોકરો નહીં કરવાના, પણ એને ત્યાગ દાન આમ રજૂ પકડા બધું મૂકીને એક સવાનો સવા ભાવ કરીને પછી એટલે હું આજે રાણી સાહેબ અને ત્રિશાલાને કહીશ કે બહુ સપનું જોવાનું પ્રયત્ન તો જો હું કંઈક બોલતું જઈશ. હા, આંખ બંધ કરીને અને આ બેસરા તમને ભાવ થાય ને તો તમે પણ જોજો. હા, સપનું ક્યારે આવે? સપનું આવે ક્યારે બોલો? હા, સવારના 4 વાગે. તમને મારા પ્રાણ સાહેબ નક્કી છે. હા, 4 વાગે તમને સપના આવે? બહુ સરસ. અમે તો 11 સ્ટાર્ટ થઈ ગયા. જો કે અત્યારે તો 12 વાગે 1 વાગે કોઈ સૂતું નથી. પહેલાના જમાનામાં લાઈટ બંધ થતી ને એટલે ઊંઘ આવી જતી હતી. હવે નેટ બંધ થાય પછી ઊંઘ આવે. હા, બદલાઈ ગઈ છે આખી વાત. પણ ધન્યવાદ છે, આંખ બંધ થાય તો જ સપનો આવે. તમારું તમારું પુણ્ય છે એ ખુલ્લી આંખે આજે સપનને લિટરલી યાદ કરીને નિહાળવાનું છે. જી જી સત્ય. ચાલો આપણા ગીતમાં આગળ વધીએ. સપના જો જલ્દી પીક માતા આવી રહ્યા છે. એ જમાનામાં બેડરૂમ પણ અલગ અલગ હતા. ને સમજ પડે નહીં પડે
રાણી સાહેબ આવ્યા. રાજનનો જય હો વિજય હો. ઓ રાણી ત્યાં આવવાનું રહી. આસન ગ્રહણ કરો. વાહ, કેટલો વિવેક રાણીને આજે પહેલી વાર આવ્યો. અમારે ત્યાં પોતાના શયનઘરમાંથી રાજાના શયનઘરમાં જઈને દરવાજા પર ઉભા રહીને રાજનનું જોયું, કારણ કે રાજા પણ બ્રહ્મ મુહૂર્તે જાગી જતા હતા અને જાપમાં હતા. અને જય હોય એટલું ને રાજા આખો એવો દેવી અત્યારે કેમ પધારવાનું થયું? આસન ગ્રહણ કરો. અમારે તો આવીને ધબ દેખીને બેસી જવાનું. હા, તો પણ જોયું તો પાછા પેલા પગે લાગ્યા પછી બેઠા. તો કે મારી સારિકા અહીંયા બેઠી છે, એટલે થોડી તકલીફ છે એટલે મેં ત્યાં બેસાડી છે. સાચું કહું, મારી મમ્મી રોજ મારા પપ્પાને પગે લાગતી, રોજ. મેં એને કીધું એક દિવસ તો મને લાગ, એટલે એને સ્માઈલ આપીને વાત બતાવી દીધી. પછી એક દિવસ અચાનક મારી સામે આવીને ઝૂકી ગઈ. મેં કીધું અરે વાહ, તું મને પગે લાગી? મને કે પગે નથી લાગી, આ ચાવીનો જૂનો નીચે પડી ઊંચો કરી તમે સામે આવી ગયા. પણ પ્લીઝ વડીલને જોજો, આજે પણ 60 વર્ષ ને 70 વર્ષની બા એના વડીલને જોઈને આટલો ઘૂંઘટ કાઢે છે. આજે પણ શું એક સંસ્કૃતિ ને શું એક કમાલના દિવસો. મારી મમ્મી આજે આમ તો સાચું કહું, મેં જોયું મારા મોટા પાસા જયારે અંદર એન્ટ્રી કરતા ને મારા મોટા પાસા જોડે મારા ઘરે આવે ને એટલે દરવાજા પર ને ખબર પડે કે ઉષાબેન ઘરમાં છે, તો મારા મોટા અંકલ શું કરતા આટલું કરે એટલે મારી મમ્મી સીધું કમાલના દિવસો. બધું જ ફિનિશ. માણસ ભિખારી થવાના આવી ગયો છે. આટલું પેટતા હતા, આટલું આયા, અહીંયાથી અહીંયા. ફેસબુક પર ફોટા મૂકતા પણ આપણે શરમાતા નથી. આજે હાથ જોડીને પ્રાર્થના કરો, પ્લીઝ અવોઇડ ઇટ. બંધ કરો આ બધું. મુંબઈમાં મોટા બંગલે ચોરી થઈ ગઈ, બધું લઈ ગયા. કેમ ખબર? રોગ પ્રગટ નતો. આજે અમે સિંગાપુર છે, આજે અમારી ફેમિલી ત્યાં છે. ચોરને ખબર પડી તો બહાર ચાલો રોટી લો ભાઈ. હા, સરસ. બધાને ખબર છે કોણ કહે છે. કાંઈ વાંધો નહીં, રાણી સાહેબ આવી ગયા છે, રાજા પાસે બેઠા છે. રાજાને વાત કરી કે રાજન, આજે મને એક નહીં 14 સપના, મહાસપના આવ્યા છે. ખૂબ જ સુંદર. તમે જોયેલા સપનો સારા જ હોય. હું સપના પાઠકને બોલાવીશ, તમારા સપનો અર્થ કહીશ. તાલીઓ કરો રાજા માટે. આ બધું લાઈવ મારે ગઈકાલે પ્રેક્ટિસ કરાવવાની. મને ખબર છે કે આ નિલેશ રાણાવ જો જમાયો તો સસરો કે ઓછો થોડી હોય છે. એટલે મને ખબર છે કે બધું થઈ જવાનું છે. એટલે રાજા બહુ મસ્ત મજાની વાત કરી અને કીધું રાજા અર્થ પ્રકાશ જ્ઞાની હતા. રાજાને ખબર પડી ગઈ કે તીર્થંકરની માતા દ્વારા ચોપડો વિનય કરીને સ્વપ્ન પાઠકને બોલાવવામાં આવ્યા. સ્વપ્ન પાઠક આવ્યા, 14 સ્વપ્નો અર્થ કરી દીધા. રાણીને થઈ ગયો હું તીર્થંકરની માતા બનવાની. કમાલ થઈ ગઈ. એક દિવસ સીધી રહ્યો છે. હવે 1 માસ, 2 માસ, 3 માસ, 4 માસ સમય જતા ચૈત્ર સુદ દિવસની રાતના જન્મ થયા પછી ભગવાનનો મેરુ ઇન્દ્ર મહારાજા આવી અને મેરુ પર પલજીનો અભિષેક કરીને પૃથ્વી લોક પર હવે ચાલો. કોઈને ખબર નથી. પૃથ્વી લોક પર હજુ કોઈને ખબર નથી. રાજા રાહ જોઈને બેઠા છે. પાછળ જે બેઠેલું આગળ લઈ લો, ખુરશીની. સમાચાર લાવે છે. Dear,
ડેન્સી, જીલેન, રિશા. આ ત્રણે ભેગી થઈ છે. ભાવેશની, અતિકની અને રાકેશની દીકરી છે. મેં કીધું તારે રાકેશને ફોન કર્યો કે મેં કીધું તારે એક લાભ લઈ લેવાનો છે. વિનંતી કરજે ટ્રસ્ટીવાળાને સાહેબને કહેજો કે પ્રિય દાસી તો લાભ મને મળી જાય. ભોર કાકાને વાત કરી પણ કે ત્રણે નિલેશભાઈ લઈ લે બહુ સરસ સામાન થાય. સાથે તો મેં કહું આગળ આપ્યા પછી મને એને ક્વેશ્ચન કર્યું દાસી એટલે શું? દાસી એટલે શું એને મને ક્વેશ્ચન કર્યું. મારે જવાબદારી વધી કે એનું ચોક્કસ મારે સમજાવવું પડશે. મેં કીધું કારણ કે શું થાય ઘણું શબ્દોને માઇન્ડમાં રાખીને તમે લોકો એને સ્તરને નીચે લઈ જાઓ છો. એ ક્યારે પણ નહીં કરતા. મેં કીધું તારું બહુ મોટું સૌભાગ્ય છે. અમારે ત્યાં આખું શિવ મંદિર નવું બનશે ને ભોર કાકા, આખું શિવ મંદિર નવું બનશે. સંપૂર્ણ દાદા પાછા બિરાજમાન થશે. સાહેબ તમે બરોબર જરા દબાવીને પ્રેરણા કરજો. તમે આવ્યા છો 4 મહિના રહેવાના છો અને સસરાની ગઈ તો હું લઈ લઉં, બાકીના તમે લઈ લેજો. પણ હું ચોક્કસ કહીશ કે એટલા ભાવથી એમને પ્રેરણા કરજો કે આ શિવ મંદિરમાં સંપૂર્ણ દાદા આટલા વર્ષથી બિરાજમાન છે. આપણે નવા બંગલા બનાવ્યા, બેડરૂમ 1 થી 4 તો 3 બનાવ્યા. ભાઈ સોફા સેટ વેસ્ટમાં બેસ્ટ લીધો. કાઈ અત્યારે તો લોકો શું કહે કે તમારા બંગલામાં લઈને સૌથી પહેલા તમને શું બાથરૂમ બતાવે. આવું ને આપણે બાથરૂમ નહીં જોવા જવું હોય તો પણ અંદર લઈ જાય પાછા. અને જોઈએ તો ખબર પડે કે 4 માણસ આરામથી સુઈ જાય એટલા મોટા બાથરૂમ હોય. આ બધું આપણે બનાવી નવું જ જોયું, બધું નવું કર્યું. પરમાત્માના જિનાલયમાં આટલા વર્ષોથી જઈ રહ્યા છે. શું મજાની પ્રેરણા થાય, ઈચ્છા થઈ જાય. આ બહુ મોટું સૌભાગ્ય છે કે મારે કરવું જોઈએ, ગમે તે સમય તૈયાર થવું જોઈએ. આ ભગવાનનું વર્ષોથી મારા બાપ દાદા પૂછતા આવ્યા છે આ સંતોના દાદાને કોણ અસંભવ વાસ્તવમાં કાંઈ નહોતું. આજે જય જયકાર થયો હોય તો સંપૂર્ણ દાદાની કૃપા છે. તમારી દુકાન જે ચાલે છે ને અહીંયા બધા બેઠા તમે કહી દો તમારી દુકાન તમારી હોશિયારીથી નથી ચાલતી. જિંદગીમાં બોલે કે નિલેશ રાણોતનું ગળું અને એના અવાજ અને આ ડાયલોગ આ મારે હોશિયારીથી નથી ચાલતું, મારા પુણ્યથી કોઈ ભૌતિક કરેલી સાધનાથી ચાલે છે. આ તમારી દુકાન જે ચાલે તમારી હોશિયારીથી નથી ચાલતી ભાઈ. તમે કરેલા કોઈ જબરજસ્ત કાર્યો, સુકૃતો અને જબરજસ્ત પુણ્યો પાછળ એનાથી દુકાન ચાલે છે. એક 3 કલાક દુકાન બંધ કરીને આવ્યા તો સાહેબ તમારો ધન્યવાદ આપવાનું મન થાય. શાબાશ સાહેબે એનું કહેવાનો મતલબ હતો કે દુકાન બંધ કરો ને કાન ચાલુ કરો. હા, અને આ જિનાલય બનીને સંબોધન દાદા બિરાજમાન જાય છે. રાકેશને ચોક્કસ કહીશ, અતિકને, ભાવેશને ચોક્કસ કહીશ. દીકરી આપણી દીકરીને એ સમય જો ચડાવવા થાય અને પ્રિયવંતા કરતા રાજકન્યાનો ચડાવવો હોય તો રૂપિયા લાખો ખર્ચીને પણ આ લાભ એને ચોક્કસ અપાવો. શું સૌભાગ્ય છે 3 જણનું ગરબામાં જઈને નાચી દેવું. કોઈક સ્ટેજ ઉપર, પિક્ચરના ગીત ઉપર, રિસેપ્શનની અંદર ગમે તેવા કપડાં પહેરીને ડાન્સ કરી દેવો, ગમે તેવા અલગટ ગીત ઉપર, અને પછી તમને કહો કે ક્લબમાં પણ કદાચ નાચતા દીકરીઓ જતી ઉંમરે નાચતા ન શીખાતી હોય અને એવા સમયે આવા ભગવાનના સાનિધ્યમાં આવા મંચ પર ગુરુ અને શિષ્યની વચમાં ચતુર્વિધ સંગમાં નૃત્ય કરવાનું મળી જાય તો આ કર્મ નિર્જરાનો બહુ મોટો જબરજસ્ત લાભ છે. એને બધું દાસી બેટા તું એ દાસી છે કે દુનિયામાં કોઈને ખબર ન પડી કે ભગવાનનો જન્મ થયો. એ સમયે સૌથી પહેલા તને કહેવામાં આવ્યું કે જા રાજાને ખબર આપ કે ભગવાનનો જન્મ થયો છે. તારા જેટલી પુણ્યશાળી આ દુનિયામાં બીજું હવે કોઈ નથી. ને આ તો રાતના લેટ આવી એને કાંઈ જ ખબર નથી. જીલને તો મેં થોડું ઘણું કીધું પણ છે, એ સેન્સર જોડાઈ પણ ગઈ છે. પણ આ લાઈવ આવીને ઉભી છે. આ બધું કુદરતી થતું સમજવાનું. આમાં ભગવાનને ગુરુના આશીર્વાદ હોય તો થતું હોય. આનંદ ચાલો હવે એ બોલશે શું કહી રહી છે સાંભળી કહી દો. જેવા ભગવાનના શુભ સમાચાર જન્મના મળે અહીંયા ભાઈઓ જેટલા પણ છે કોઈ પણ બેસી ના રહે. એક ઝટકે કૂદકો મારીને ઉભા થઈને બધા મારી સાથે આનંદ થાય. આનંદ છે મારી ભક્તિ ચાલતી સાહેબ, ભક્તિ ચાલતી એક ગીત ગાયું. એક બા બેઠા હતા, આનંદ આવ્યા. બીજું ગીત ગાયું, આનંદ આ રહા, આનંદ આ રહા, આનંદ આ રહા, બહુ આનંદ આ રહા. એટલે 500 ગીત કોઈ ગયું कितना बल्कि थे गाओ तुम्हारे बच्चों में आनंद वो आ रही हो आनंद आ रहा है इतना कितना आनंद आ रहा है वो आनंद नहीं आया हमारे बच्चों आनंद आ रहे होते गाओ बोले એટલે આનંદભાઈ બહુ હૃદયથી મારા મિત્રો છો તમે ખૂબ સરસ મજાના ભાવ